નમસ્કાર દર્શક મિત્રો, બજેટ 2023 રજૂ થવાનું છે સવારે 11 વાગે. હમણાં થોડીક જ વારમાં હવે સંસદમાં બજેટ સત્ર શરૂ થશે અને સાથે જ આપણે વાત કરીએ તો એના પર જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આપણી સાથે હું છું શિવમ. તો અલગ અલગ મહેમાન આપણી સાથે જોડાતા હોય છે અને તેમની સાથે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. તો 11 વાગે સંસદમાં આ બજેટ છે તે રજૂ થવાનું છે. ગઈકાલથી બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ, રાષ્ટ્રપતિનું અભિભાષણ થયું અને ત્યારબાદ જે આર્થિક સર્વે પણ કરવામાં આવ્યો અને તેની પણ આપણે ચર્ચા કરીશું. સાથે જ આજે બજેટ રજૂ થવાનું છે अलग अलग सेक्टर वाइज અને જે મધ્યમ વર્ગની આપણે વાત કરીએ, નોકરિયાત વર્ગની વાત કરીએ, આ તમામ જે વર્ગ છે તેમને શું અપેક્ષાઓ છે, ગઈ વખતે કેટલી અપેક્ષાઓ હતી અને ગઈ વખતે શું બજેટમાં મળ્યું હતું. સાથે જ એક બજેટ આપણે વાત કરીએ તો દેશના અર્થતંત્રને કેટલી અસર કરતું હોય છે, વૈશ્વિક લેવલે એક દેશની કહી શકાય કે ગણના થાય તે પ્રકારે કેવી જે જોગવાઈઓ છે તે કરવામાં આવતી હોય છે અને અત્યારે જે ભારતની સ્થિતિ છે, અર્થતંત્રની જે પ્રકારની સ્થિતિ છે, ઇકોનોમી જે સ્થિતિ છે, આપણે તેના પર પણ ચર્ચા છે તે આપણે કરવાના છીએ અને કેવું રહેશે ઓવરઓલ બજેટ, શું અપેક્ષાઓ અત્યારે છે અને કેવું બજેટ છે તે આવશે તેના પર તો ચર્ચા કરીશું. પરંતુ બજેટના પૂર્વે આપણે ચર્ચા છે તે સતત આપણે કરી રહ્યા છીએ. તો પાંચમું બજેટ છે નિર્મલા સીતારમણનું આ વખતે અને રાષ્ટ્રપતિની જે બજેટને મંજૂરી છે તે પણ મળી ચૂકી છે અને સંસદ ખાતે નાણામંત્રી છે તે પહોંચી ચૂક્યા છે. અને સેન્સેક્સમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં 400 પોઈન્ટનો ઉછાળો છે તે જોવા મળ્યો છે. તો બજેટ ખુલતા પહેલાં જ સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. એટલે કે ચોક્કસથી દર વખતે બજેટના વખતે માર્કેટની સ્થિતિ પર પણ નજર રહેતી હોય છે અને અત્યારે બજેટ પહેલાં 400 પોઈન્ટનો જે ઉછાળો રહ્યો છે તેના પર પણ આપણે ચર્ચા કરવાની જે કોશિશ કરીશું. તો સવારે 11 વાગે તો લોકસભામાં નિર્મલા સીતારમણનું પાંચમું છે અને દેશનું 75મું બજેટ છે તે વાંચવા જઈ રહ્યા છે. 4 વખત જે નિર્મલા સીતારમણે બજેટ વાંચ્યું છે તેમાં અલગ અલગ કંઈક ને કંઈક નવું લઈને આવ્યા છે. એક વખત પેપરલેસ જે બજેટની વાત કરીએ, એક વખત આપણે વાત કરીએ તો સૌથી લાંબુ જે ભાષણ આપવાની જે કાર્ય હતું તે પણ તેમણે જે કર્યું હતું કે સૌથી લાંબુ જે બજેટ હતું તેમણે વાંચ્યું હતું. તો શરૂઆત કરીએ આપણે ચર્ચાની. ચર્ચા સાથે મહેમાન પણ જોડાઈ ગયા છે અને ચર્ચા કરીએ કેવું રહેશે ઓવરઓલ બજેટ. ડૉક્ટર હેમાની બક્ષી આપણી સાથે છે, અર્થશાસ્ત્રી, કિંજલ દેસાઈ અર્થશાસ્ત્રી જોડાયા છે અને સાથે જ પૂજા ઠક્કર છે, સીએ. તમામનું સ્વાગત છે આપણી નિર્માણ ન્યૂઝમાં. અને સૌથી પહેલાં આપણે ચર્ચાની શરૂઆત કરીએ અને જે પ્રકારે હમણાં મેં વાત કરી કે સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો સૌથી પહેલાં આવ્યો છે. તો પૂજાજી, સૌથી પહેલાં આપની પાસે જાણવા માંગીશ કે દર વખતે બજેટમાં જે માર્કેટ પર પણ સ્થિતિ છે તે રહેતી હોય છે, ત્યારે સૌથી પહેલાં શું કહેશો કે જે પ્રકારે ઉછાળો અત્યારે સૌથી પહેલાં આવ્યો છે તેને લઈને? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ મને આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે આપના મંચ ઉપર. માર્કેટ સેન્ટિમેન્ટ જે છેલ્લા 4-5 દિવસથી ચાલ્યું છે અને આજનો 400 પોઈન્ટનો ઉછાળો અને અદાણીનો સક્સેસફુલ એફપીઓ જે રહ્યો છે તે જોઈને એવું લાગે કે હવે ઇન્ડિયાના લોકો ખાલી ને ખાલી બ્લફ કે માર્કેટ ગમે તેમ નથી જોતા. હવે એ લોકો માઇન્ડફુલ છે, વોચફુલ છે, એનાલિટિકલ માઇન્ડ થઈ રહ્યું છે. યુવાઓ વધી રહ્યા છે આ દેશના. તો બધાનું નજર અને બધાનું ધ્યાન ખાલી એવું જ નથી હોતું કે ઇન્ડિયા એઝ અ ગ્લોબલી જોવામાં આવે છે. હવે એ એક એવું પિક્ચર થઈ ગયું છે કે આજે ઇન્ડિયાનો યુવા ઇન્ડિયાને કઈ રીતે આખું દુનિયા જોવે છે તે બી ધ્યાનમાં રાખે છે. ખાલી મને આજના બજેટમાંથી એક્ઝેમ્પશન લિમિટમાં કેટલું મળશે એ ખાલી કન્સર્ન નથી રહ્યા. હવે આજની જનરેશન એ ચોખ્ખું જોઈ રહી છે કે જ્યારે એક સમય એવો હતો કે જ્યારે ઇન્ડિયાના યુવાઓ એવું કહેતા હતા કે અમેરિકા જેવું દેશ જોઈએ છે. આજે પીપલ ઓફ ઇન્ડિયા આર વર્કિંગ ફોર દેટ કે આપણે પોતે જ એક નવું બેન્ચમાર્ક ક્રિએટ કરી દઈએ. આપણે પોતે જ ઇન્ડિયાને જ એવું એક સ્થળ બનાવી દઈએ જ્યાં અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એમણે G20ની પ્રેસિડેન્સી લીધી અને જે રીતનું એમનું વિઝન છે આપણે બધા જાણી શકીએ છીએ કે એવરીથિંગ ઇઝ પ્લેઇંગ ઇટ્સ રોલ. બધા ભાગ ભજવી રહ્યા છે અને આઈ ગેસ કે હું આપણા સિટીઝન્સ આ દેશના બી એના વ્યવસ્થિત યોગદાન આપી રહ્યું છે. તો માર્કેટનો ઉછાળો એ જ દર્શાવી રહ્યો છે કે આ પોઝિટિવલી બજેટ લેવામાં આવશે. હા, કોમન મેનની નીડ્સ જે છે કે એક્ઝેમ્પશન લિમિટ્સ વધવી જોઈએ તે રહેશે, કારણ કે ઇન્ફ્લેશન રેટ બી જે રીતે વધી રહ્યું છે એ પ્રમાણે એને
ધ્યાન ન આપીએ તો તે કદાચ ખોટું રહેશે. પણ હા, હવે ખાલી બજેટ એટલું જ નથી કે મારા માટે એક કોમન મેન માટે શું છે. હવે કોમન મેન બી એવું વિચારે છે કે આ દેશનો ગ્રોથ બી કઈ રીતે જઈ રહ્યો છે, દેશમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થઈ રહ્યું છે, દેશમાં યુનિકોર્ન્સ કેટલા ડેવલપ થઈ રહ્યા છે, એજ્યુકેશન સેક્ટરને કેટલું બૂસ્ટ મળી રહ્યું છે. તો આ બધાને ધ્યાનમાં આપીને બધા પોઈન્ટ્સને જો ધ્યાન આપીએ તો યસ, ઇન્ડિયા એક બહુ જ ગ્લોબલ ઇમેજ ઉભી રહી છે, તરીકે ઉભરી રહ્યું છે. આગળ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું અલગ અલગ સેક્ટર વાઇઝ અને સામાન્ય જે વર્ગની આપણે વાત કરી તો એ વર્ગના માટે કેવી કેવી જોગવાઈઓ કરવામાં આવી શકે છે. છેલ્લા 8 વર્ષથી જે નથી બદલાવવામાં આવ્યું તે આ વખતે કંઈક બદલાઈ શકે છે કે કેમ, તેના પર પણ ચર્ચા આપણે કરીશું. અત્યારે આપણી સાથે છે ડૉક્ટર હિમાની બક્ષી પણ છે. હિમાનીજી, જે પ્રકારે આપણે વાત કરીએ ભારતની સ્થિતિ અત્યારે વૈશ્વિક લેવલે આંકડાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એક પ્રકારે સારી માનવામાં આવી રહી છે જે પ્રકારનો અહેવાલો સામે આવી રહ્યા છે. પરંતુ બજેટ જ્યારે રજૂ થતું હોય છે ત્યારે વિશ્વની નજર પણ જ્યારે રહેતી હોય છે અને કેવું બજેટ રજૂ થવું જોઈએ જે પ્રકારે અત્યારે આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ અને જે ઇકોનોમીની દ્રષ્ટિએ પણ આવનારા સમયમાં ફાયદો કરાવી શકે. થેન્ક યુ. અત્યારે ભારત માટે એવું કહેવાય છે કે આપણે બહુ સારી રીતે ટકી ગયા કહેવાય એમ. જો દુનિયાની અત્યારે અર્થકારણની પરિસ્થિતિ જોવામાં આવે તો રશિયા યુક્રેન વોર ને કારણે જે યુરોપિયન કન્ટ્રીઝમાં અત્યારે એનર્જીની શોર્ટેજ ઊભી થઈ રહી છે, એ લોકોને ત્યાં ફુગાવાનો દર વધી રહ્યો છે. મોટા ભાગના વિકસિત દેશોમાં અત્યારે રિસેશનની અસર દેખાય છે. એ લોકોના ત્યાં ફુગાવાના કારણે એમના વ્યાજના દર વધી રહ્યા છે. એટલે ત્યાં બીજા બધા દેશોમાં બહુ એક મોટું ટર્મોઇલ ચાલે છે. હવે એની સામે ભારત પ્રમાણમાં સારું ટકી રહ્યું છે. એનું એક મહત્વનું કારણ એવું છે કે ભારત પોતે પોતાના ઘરેલું ઉત્પાદન ઉપર વધારે ભાર આપે છે, વધારે રિલાય કરે છે. જે પણ ઉત્પાદન આપણે કરીએ છીએ એમાંથી 60% ઉત્પાદન તો ભારતમાં જ ખપી જાય છે. એટલે આપણને જો વિદેશમાં બીજા દેશોમાં કોઈ ટર્મોઇલ થાય તો ચાઇનાને કે યુરોપિયન દેશોને જેટલી મુશ્કેલી કે ટેન્શન થાય એટલું ભારતને ન થાય. પણ એનો અર્થ એવો પણ નથી કે આપણે આ આખી પરિસ્થિતિને બહુ લાઇટલી લઈએ. કારણ કે એવું કહેવાય છે કે એસ્ટિમેટ્સ બહાર આવ્યા છે કે જો વર્લ્ડ લેવલે 100 બેઝિસ પોઈન્ટ જીડીપી જો ઓછો થાય તો ભારતનો જીડીપી 40 બેઝિસ પોઈન્ટ ઓછો થાય. એટલે જો 1% જીડીપી વર્લ્ડ જીડીપી ઘટે તો ભારતનો જીડીપી 0.4% ઘટે. હવે એને જઈને જો જોઈએ તો જે ગઈકાલે જે એસ્ટિમેટ્સ આવ્યા છે કે 6.4%નો જીડીપી આપણે એમ કે આશા રાખીએ છીએ. પણ જો વર્લ્ડ જીડીપી હજુ આ વોર જે જાણે આમ અનલિમિટેડ દેખાય છે, નેવર એન્ડિંગ લાગે છે, એ જો ચાલુ રહે, એનર્જી ક્રાઇસિસ વધી જાય અને યુરોપિયન ક્રાઇસિસ વધે, પાકિસ્તાન શ્રીલંકા જેવા, એવું કહેવાય છે કે લગભગ 65 દેશોને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવે એવી શક્યતા છે. આવો વર્લ્ડ બેંકનો રિપોર્ટ છે, સોરી IMF નો રિપોર્ટ છે. હવે આ બધાની સામે જોવા જઈએ તો જો વર્લ્ડ જીડીપી 1% ઘટે તો આપણે 6.4 થી 6% ઉપર આવી શકીએ એવી પરિસ્થિતિ છે. એટલે અત્યારે જે ભારતની જે ચેલેન્જ છે એ 6%થી ઉપર જીડીપી ટકાવી રાખવા માટે કેવું આપણે બજેટ બનાવવું જોઈએ. હવે આ બજેટને 6.4% સુધી જે જીડીપી ટકાવી રાખવા માટેનું જો બજેટ બનાવીએ તો સામાન્ય એવું કહેવાય કે સરકારે જરા આમ આસાનીથી થોડો ખર્ચ કરવો જોઈએ, એમ દિલદારી રાખવી જોઈએ ને લોકોના હાથમાં પૈસા મૂકવા જોઈએ. જો એ કરવા જશે તો સામે માંડ આપણે વ્યાજના દર વધારીને, લિક્વિડિટી ઘટાડીને જે સેન્ટ્રલ બેન્કે ફુગાવાને કંટ્રોલ કર્યો છે એની ઉપર એ આખી મહેનત ઉપર પાણી ફરી જશે. એટલે ભારતનું અર્થકારણ અત્યારે એવી મધ્ય પરિસ્થિતિમાં છે કે એક બાજુ 6.4% કે 6% ગ્રોથ ટકાવી રાખવો એ આપણા માટે એક મોટો પડકાર છે અને બીજી બાજુ ફુગાવાને 6%થી નીચે 4% સુધી લઈ જવો આપણી મોનેટરી પોલિસી માટે 4% પ્લસ એન્ડ માઇનસ 2% ઇન્ફ્લેશન ટાર્ગેટ છે. તો 4% સુધી લઈ જવો એ એક મોટો પડકાર છે. હવે આની સાથે બેલેન્સિંગ એક્ટ વાળું બજેટ હોવું જોઈએ કે જેમાં તમે બહુ વધારે પડતો ખર્ચો પણ નથી કરતા અથવા તો એવા સેક્ટરમાં ખર્ચો નથી કરતા કે જે વધારે ઇન્ફ્લેશનરી હોય, અને બીજી બાજુ તમે એવી રીતે બહુ ટાઇટનિંગ પણ નથી કરતા કે જેથી લોકોના હાથમાં પૈસા ના રહે ને લોકોને મોંઘવારી
નડી જાય અથવા તો ગ્રોથને અસર થાય, કારણ કે ભારતના યુવાનો માટે એમ્પ્લોયમેન્ટ જનરેશન કરવું એ પણ એક બહુ મોટી ચેલેન્જ છે. એટલે જો પ્રોડક્શન નહીં થાય, ઇન્વેસ્ટમેન્ટ નહીં થાય, જીડીપી નહીં વધે, તો આપણે આપણા યુવાનોને જ રોજગારી નહીં આપી શકીએ. અને એટલે આ આખું, એટલે હવે આ એક બહુ સરસ આજે જોવાનું રહેશે કે હાઉ બ્યુટિફુલી શી ડિઝાઇન્સ ધેટ બેલેન્સ. જી 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 કિંજલજી, જે પ્રકારે અત્યારે વાત કરી, ફુગાવાની દરની વાત કરી અને પડકારની પણ વાત કરી અત્યારે હિમાનીજીએ, આપને શું લાગે છે કેવી રીતનું બજેટ આ વખતનું રહેવાનું છે, જે ગઈ વખતની તુલનાને આપણે વાત કરીએ અને આ વખતની તુલનાએ? જી શિવમભાઈ, લગભગ જ્યારે 2014 પછીથી આ 9મું બજેટ થશે મોદી સરકારનો. બિફોર ઇલેક્શન જેને કહેવાય પહેલું ફૂલ બજેટ આવશે. અને એવર સિન્સ આ સરકાર જ્યારે કેન્દ્રમાં આવી ત્યારથી એનું જે ફોકસ છે ને એ ફોર ધ યર બજેટ તો ખરું જ, પણ સાથે સાથે આવનારા 5 વર્ષનું શું, આવનારા 10 વર્ષનું શું, અને છેલ્લે 2022માં જે બજેટ આવે એમાં આવનારા 25 વર્ષનું લોંગ ટર્મ પ્લાનિંગ કરીને કેવી રીતે બજેટ બનાવવું, આ ખૂબ આવકારદાયક વિઝન કહેવાય. એટલે તમે જુઓ તો 2021માં પણ જે બજેટ આવેલું એમાં રેલવે પ્લાન તો દસકાનો, ગ્રીન એનર્જી પ્લાન, સોલર પ્લાન તો દસકાનો, એમ કે 5 વર્ષનો જે પ્લાન હોય હેલ્થ ન્યુટ્રિશન પર તો 5 વર્ષનો પ્લાન. એટલે એ લાંબા ગાળાના ડિસિઝન્સ જે લીધા હતા 2014 પછીના, ખાસ કરીને છેલ્લા 2 વર્ષના જો નજીકના બજેટની વાત કરીએ તો એ 5 અને 10 વર્ષના જે બજેટમાં પૈસા ફંડ્સ અલોકેશન કરેલા હતા અને જે નિર્ણયો લીધેલા એના એક્ઝિક્યુશનના વર્ષો ચાલી રહ્યા છે. એટલે મને એવું લાગે છે કે બહુ વધારે નિર્ણયો નવા ના પણ આવે અને જે જૂના નિર્ણયો લીધા છે એના એક્ઝિક્યુશન્સ કરે, એની એપ્લિકેબિલિટી કરે. અને આ બજેટ ખાસ કરીને સસ્ટેન કરવા માટેનું બજેટ છે, કઈ ગ્રોથ ઓરિએન્ટેડ બજેટ નથી. આ બહુ બેઝિક વસ્તુ છે, આપણે સમજી લેવાની જરૂર છે. વર્લ્ડ ઇકોનોમીઝ જ્યારે સ્ક્વીઝ થઈ રહી છે, ક્રાઇસિસ આવી રહ્યા છે, સ્લો ડાઉન આવી રહ્યા છે, ત્યાં આગળ જેને કહેવાય કે સારા ડેવલપ દેશો અત્યારે પ્રોબ્લેમ્સ અનુભવી રહ્યા છે અર્થતંત્રના લેવલ પર, અને ત્યાંની સરકારો જઈ રહી છે because of the global scenario, microeconomic and macroeconomic factors. તો મને એવું લાગે છે કે એવી સિચ્યુએશનમાં આપણે તો ટકી રહ્યા છીએ અને એ બહુ સરસ કહેવાય. એ બેને વાત કરી, સેલ્ફ સફિશિયન્ટ ઇકોનોમી છે, આપણી પાસે નેચરલ રિસોર્સિસ એટલા બધા છે, આપણી પાસે મેન પાવર છે. આ બધાનો જો ઉપયોગ થાય, સારી મેન પાવર, નેચરલ રિસોર્સિસ, આ બધાનો સારી રીતે ઉપયોગ થાય ને સસ્ટેન કરી જઈએ આપણે, તો પણ બહુ સરસ છે. આપણા દેશની ઇકોનોમી બહુ એક્સપોર્ટ ઓરિએન્ટેડ કમ્પ્લીટ ડિપેન્ડન્સ નથી, ઇમ્પોર્ટ ઓરિએન્ટેડ કમ્પ્લીટ ડિપેન્ડન્સ નથી. આપણે જરૂર જેટલી વસ્તુઓ બહારથી એક્સપોર્ટ કરવાની કે ઇમ્પોર્ટ કરવાની જરૂર પડે છે, જેમ કે આપણે સેમિકન્ડક્ટર ચિપ્સ ઇમ્પોર્ટ કરવી પડે છે. આ જો મને લાગે છે બજેટમાં આ વસ્તુ પર ભાર આપીને એની પર ફંડ અલોકેશન થાય, એ સેક્ટર આખું ઇન્ડસ્ટ્રી વિકસે, એની ઉપર થોડું એક્સપેક્ટેશન રાખી શકાય. પરંતુ કે બહુ ગ્રોથ ઓરિએન્ટેડ બજેટ કે બહુ રોઝી બજેટ આવે એવું મને અપેક્ષા નથી. સાથે સાથે એક વસ્તુ ચોક્કસ છે કે જે ઇન્કમ ટેક્સના સ્લેબ્સ છે એ રિવિઝન બહુ લોંગ ટાઈમથી પેન્ડિંગ છે. એટલે એ રિવિઝન બહુ એક્સપેક્ટેડ છે અને બહુ નેચરલ છે, એટલે એ આવે એવું આ વર્ષે જણાય છે. અને તો જ મધ્યમ વર્ગને જે મોટી સંખ્યામાં રાહત, મધ્યમ વર્ગ છે ને રાહત મળે. અને જો એ જે ટેક્સ સ્લેબ્સ વધવાના કારણે કન્ઝ્યુમરના પોકેટમાં એટલા પૈસા વધારે આવે તો પરચેસિંગ પાવર પેરિટી વધે અને એ પૈસા ખર્ચ કરે અને તો બજારમાં પૈસો ફરતો થાય અને તો ઇકોનોમી સસ્ટેન થવામાં મદદ થાય, એ વસ્તુ છે. હવે 2 વર્ષથી, છેલ્લા 2 વર્ષથી કોવિડ ટાઈમમાં 80 કરોડ લોકોને જો દેશ જમાડવું પડતું હોય, એ સિચ્યુએશનમાં હોય, તો તમે વિચારો કે એ દેશની તિજોરી પર એનો કેટલો મોટો ભાર આવ્યો હશે. એટલે સરકારે એવા પ્રયત્નો કરવા જોઈએ કે આ ભાર જે ફૂડ સબસિડીઝ પર જે બહુ મોટું બજેટ એલોકેશન છેલ્લા 2 વર્ષમાં થયું છે એ ઘટે ત્યાંથી, તો લોકો પોતાની રીતે પોતાના રોજગાર ધંધા કરતા થાય, લોઅર મિડલ ક્લાસ અને ગરીબ વર્ગના લોકોને રોજગારી મળે, જેથી કરીને સેલ્ફ સફિશિયન્ટ થાય, તો એને ખવડાવવાનો ખર્ચ સરકારી તિજોરી પરથી ઘટે. એટલે આવા બધા બેઝિક લેવલના, બેક ટુ બેઝિક્સ, સમટાઈમ્સ બહુ ખરાબ પીરિયડ આવે ત્યારે બહુ વધારે રોઝી ગ્લોસી કરવા કરતા બેક ટુ બેઝિક્સ, ગો ટુ ધ બેઝિક્સ, એ કરવાની જરૂર છે. પાયાની જરૂરિયાતો શું છે એ કરો,
એટલે એ મને લાગે છે કે આ વસ્તુ ઉપર બજેટ ભાર આપશે અને જૂની જે નિર્ણયો લીધા છે એને એપ્લિકેબિલિટી, ગ્રીન એનર્જી હોય કે પોસ્ટલ બેંક્સનું શાખાઓનું વિસ્તૃતીકરણ હોય કે ગામડાઓમાં રોજગારીની તકો હોય કે જેથી કરીને શહેરો ઉપરનો ભાર ઘટે અને લોકોને માઇગ્રેટ ના થવું પડે અને પોતાના જે તે સ્થળે જ એને વ્યવસાયની, નોકરી, ધંધા, ગૃહ ઉદ્યોગ, ગ્રામીણ ઉદ્યોગ, ફોરેસ્ટ્રી ને એગ્રીકલ્ચર રિલેટેડ કામકાજ અને ઉદ્યોગ, એનો આખું ઇકોસિસ્ટમ ત્યાં જ વિકસે એ પ્રકારનું વાત થઈ શકે. આપણે 2021માં જોયું કે 7 જેને કહેવાય પાર્ક થયેલા હતા કે જ્યાં ટેક્સટાઇલના મેગા પાર્ક હતા, જેમાંથી આપણને સુરતમાં પણ મળેલા હતા. 7 પાર્ક એક ડેમો હતો ટેક્સટાઇલ મેગા પાર્કનો, પણ હવે એવા 7 પાર્ક કરીને અટકી જવું છે કે પછી એને દેશમાં બીજી જગ્યાઓએ એવા ટેક્સટાઇલ મેગા પાર્ક કે એસઇઝેડ્સ કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એવા અલગ અલગ જગ્યાએ કરવા છે. એટલે વિસ્તૃતીકરણ કરવું જરૂરી છે, ખાલી મોડલ બનાવીને બેસી ના રહેવાય એવું મારું માનવું છે. હવે ગ્રીન એનર્જી, સોલાર એનર્જીની વાત કરીએ તો ટેબ્લોમાં આપણે ગુજરાતના ટેબ્લોને 26 જાન્યુઆરી ફર્સ્ટ રેન્ક મળ્યું કે આપણું સોલાર વિલેજ છે આખું. હવે એ બહુ સારી આવકારદાયક વાત છે, પણ હવે એ સોલાર વિલેજને એક ત્યાં આગળ મોડેલ બનાવી દીધું એટલે આપણે ત્યાં અટકી જવાનું છે કે એના ફાસ્ટ એક્ઝિક્યુશનથી એવા મલ્ટિપલ મોડેલ્સ દેશભરમાં જાય એની જરૂરિયાત છે, તો એ કરવા જોઈએ. એટલે સ્પીડ ઇઝ ધ કી. એટલે જૂના જે નિર્ણયો લીધા છે એના એપ્લિકેશનમાં સ્પીડીલી એક્ઝિક્યુશન થાય, હેલ્થ સેક્ટર પર થોડું ફંડ એલોકેટ વધારે થાય એ જરૂરી છે. અત્યારે હિમાનીજી, જે પ્રકારે આપણે વાત કરીએ બહારથી જે ઇમ્પોર્ટ કરવાની હમણાં વાત કરી કિંજલજીએ, તો હવે આત્મનિર્ભર પણ જે અત્યારે પીએમ મોદી છે તે લાવ્યા છે અને તેમાં ઘણી બધી રોજગારી પણ આપી છે. ત્યારે આ જે વસ્તુ છે આત્મનિર્ભર ભારત યોજના અને તેના દ્વારા જે રોજગારી મળી રહી છે, દેશમાં જ બધું જ્યારે બની રહ્યું છે, દેશની જે વંદે ભારત ટ્રેનની વાત કરીએ તમામ વસ્તુઓની, ત્યારે એ જે તમામ વસ્તુ છે અને એના પર જો ભાર વધુ મૂકવામાં આવે છે તો દેશની અર્થવ્યવસ્થાને શું અસર પડી શકે છે તેને લઈને? થેન્ક યુ. પહેલી વાત તો એવું કહ્યું કે હા, આત્મનિર્ભર ભારત થયું છે, પણ એના કારણે એવું સમજવાની જરૂર નથી કે આપણી આયાત ઘટી છે. ખરા અર્થમાં તો જોવા જઈએ તો આયાત પણ વધી છે અને નિકાસનો પ્રમાણ એટલું વધ્યું નથી. એટલે અત્યારે તો આપણે આપણા બેલેન્સ ઓફ પેમેન્ટમાં, એટલે આયાત નિકાસની ખાધ આપણી એકચ્યુઅલી વધી છે. આપણે આયાત વધારે કરી રહ્યા છીએ અને નિકાસ ઓછી કરી રહ્યા છે. પણ એમાં માત્ર પ્રોબ્લેમ આત્મનિર્ભર ભારત સ્કીમનો નથી. આપણે આપણું આયાત અને નિકાસનું કમ્પોઝિશન સમજવાની જરૂર છે. 40-45% આયાત આપણી પેટ્રોલિયમ પ્રોડક્ટની છે. હવે એમાં આપણે આત્મનિર્ભર ન થઈ શકીએ. આપણે આપણા ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે કે જ્વેલરી ઇન્ડસ્ટ્રી છે, એને માટે આપણે રો મટીરિયલ આયાત કરવું પડે છે, ઘણી બધી વસ્તુઓ. અને આપણે જોઈ રહ્યા છે કે જ્યારે ચાઇનાથી પેપર, પેકેજિંગ પેપર નીચેની વાત કરીએ, એ આપણે ત્યાં નથી બનતું અને એ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. હવે એની ઉપર જ્યારે કેટલાક પ્રકારના રિસ્ટ્રિક્શન્સ મૂકવામાં આવ્યા છે, તો એની સામે હજુ તાત્કાલિક ધોરણે આપણી ઇન્ડસ્ટ્રીઝ ડોમેસ્ટિક પ્રોડક્શન માટે રેડી નથી થઈ. એક સામાન્ય ઉદાહરણ આપું કે આપણે બહુ જ ઉત્સાહથી ગઈકાલે પણ વાત કરી કે રમકડાઓનું આયાત આપણે ઘટાડી દીધી છે, પણ એની જો અસર જોવા જઈએ તો એની સામે હજુ દિલ્હીમાં જે રમકડા ઉત્પાદન કરી રહ્યા છે ફેક્ટરીઓ હજુ તો આવી રહી છે, એનો સમય લાગશે. પણ ત્યાં સુધી જે રમકડાઓની ભાવ વધી ગયા છે એ વધારે અઘરું છે સામાન્ય માણસ માટે. એટલે આત્મનિર્ભર ભારતને લઈને બહુ મોટી અપેક્ષાઓ ન રખાય, કારણ કે આપણે એક એવા દેશ છે કે જેને પ્રાઇમરીલી રો મટીરિયલ અને ક્રૂડ ઓઇલ એની આયાત આપણી વધારે છે. બીજી વાત કરું કે આત્મનિર્ભર ભારત થયા પછી પણ પ્રોડક્શન માટે 5-6 વર્ષ લાગે. આ એક્ઝેક્ટલી જે 1991માં આપણી પરિસ્થિતિ થઈ કે અચાનક જ આપણે ગ્લોબલાઇઝેશન કરી નાખ્યું અને આપણી ફેક્ટરીઝ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન માટે રેડી નહોતી. એટલે ગ્રાહક તો એ પોતે પેટ્રોઇટિઝમ છે ને એ લાગણી પૂરતું વધારે સારું છે, પણ જ્યારે એક્શનમાં આવે ત્યારે જ્યારે મારે વસ્તુ ખરીદવા જવાની હોય તો હું તો ગ્રાહક તરીકે સસ્તી જ વસ્તુ જોવાની. એટલે આત્મનિર્ભર ભારત મને એવું લાગે છે કે એની સાથે સાથે જે
ડોમેસ્ટિક પ્રોડક્શનમાં વધારો થવો જોઈતો તો એ થઈ નથી રહ્યો, એ કિંમતે વધારો નથી થઈ રહ્યો. હવે એના પાછળના ઘણા બધા પરિબળો છે કે આપણું લોજિસ્ટિક્સ મોંઘું છે, આપણી એનર્જી મોંઘી છે, આપણો વ્યાજ દર મોંઘો છે. એટલે એક કંપનીને પોતાની જે કોસ્ટ હોય એ મોંઘી પડે છે ભારતમાં ચાઇનાની કે બીજા બધા દેશોની સામે. એટલે આ એક વસ્તુ સમજવાની છે. પણ એક બહુ બીજી હવે મજાની વાત કરું કે જ્યારે પણ અર્થકારણ કોઈ પણ દેશ હોય, જ્યારે પણ કોઈ પણ અર્થકારણ વેગમાં હોય ને ત્યારે બધા જ લોકો એમ કે ચલો દરવાજા ખોલી નાખો ને આપણે ફ્રી ટ્રેડ કરીએ. અને જ્યારે અર્થકારણો જ્યારે સંકોચાતા હોય, પોતે તકલીફમાં હોય, રિસેશનમાં હોય, ત્યારે બધા આત્મનિર્ભરની વાત કરે, ત્યારે બધાને પ્રોટેક્શનિઝમ કરવું હોય. એટલે ભારત પણ આ એક ઢાળની સાથે જોડાયું છે. એટલે આત્મનિર્ભરને આપણે માત્ર કમ્પ્લીટલી ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન તરીકે ના જોઈએ, માત્ર એવી જ વસ્તુઓ ઉપર આપણે પ્રોડક્શન પર ભાર મૂકીએ કે જેમાં ભારતની પોટેન્શિયલ છે, ભારતની કમ્પેરેટિવ એડવાન્ટેજ છે. નહીં તો આ આખું પાછું પડશે. અને આપણે જોઈ રહ્યા છે, હું સેમિકન્ડક્ટર કે ચિપની જો હું વાત કરું, 2012માં સરકારે બહુ જ બધા પ્રયત્નો કર્યા હતા કે ચિપનું પ્રોડક્શન આપણે અહીંયા લાવીએ, અને વી લોસ્ટ ઇટ ટુ તાઇવાન. એક રીઝન એનું એ હતું કે ચિપ પ્રોડક્શન માટે જે ગુણવત્તાનું પાણી જોઈએ છે એ ભારત પાસે નથી, એટલું ચોખ્ખું પાણી. એની જે પ્રકારની સેન્ડ જોઈએ છે એ ભારત પાસે નથી. એટલે કેટલીક વખત, અને માટે તમે જો કહું કે મેક ઇન ઇન્ડિયા પછી આપણે એસેમ્બલ ઇન્ડિયાની વાત કરવી પડી. એટલે દુનિયા અત્યારે વર્લ્ડ સપ્લાય ચેનની છે, એને તમે બારણા બંધ કરી દેશો અને માત્ર કહેવા માટે આત્મનિર્ભર કરીશું તો એ આપણને જ બેકફાયર થશે. એટલે એવું ન કરતા આપણે આપણા ડોમેસ્ટિક નું જે કંટ્રોલ સ્ટ્રોંગ પોઈન્ટ છે એની ઉપર ભાર આપીએ. જી જી, ચોક્કસથી. એટલે કે જે પ્રકારે આત્મનિર્ભરની વાત કરી તેની પર આપણે આગળ ચર્ચા કરીશું. ડૉક્ટર હિમાની બક્ષી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા. આપને અત્યારે જવાનું છે એટલા માટે, પરંતુ ઓવરઓલ બજેટની પણ આપણે ચર્ચા કરી, એ બદલ આપનો આભાર. તો ડૉક્ટર હિમાની બક્ષી કે આપણી સાથે જોડાયા હતા, તેમણે આત્મનિર્ભર ભારતની પણ તેમણે વાત કરી કે શું એના પર અપેક્ષાઓ છે તે રાખી શકાય છે. આગળ પણ આપણે ચર્ચાને છે તે યથાવત રાખવાના છીએ. અત્યારે આપણી સાથે અન્ય બે મહેમાન પણ છે અને અત્યારે એક ઉદ્યોગપતિ પણ આપણી સાથે જોડાશે, તેમની વિશે પણ તેમની સાથે પણ આપણે ચર્ચા છે તે કરવાના છીએ. પરંતુ હાલ એક નાનકડા બ્રેક માટે રોકાઈએ છીએ ને ત્યારબાદ આપણે ચર્ચા કરીશું આગળ કે બજેટ કેવું રહેશે અને શું અપેક્ષાઓ છે તે રહેલી છે. તો બ્રેક બાદ આપ સૌનું સ્વાગત છે. ચર્ચા આપણે કરી રહ્યા છીએ. આજે બજેટ રજૂ થવાનું છે. સવારે 11 વાગે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે સંસદમાં. અને હાલ આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે. અને ત્યારબાદ જે પ્રકારે વાત કરીએ તો હવે થોડીક જ વારમાં 11 વાગે આ બજેટ છે તે રજૂ થવાનું છે. અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેને લઈને કે શું આશા અપેક્ષાઓ સામાન્ય વર્ગ છે તે રાખી રહ્યું છે અને ગઈ વખતની બજેટ કરતાં આ વખતે શું નવી નવી જોગવાઈઓ છે તે કરવામાં આવશે, શું બદલાવ કરવામાં આવશે, તેને લઈને અત્યારે આપણી સાથે જોડાયેલા છે પૂજા ઠક્કર અને ડૉક્ટર કિંજલ દેસાઈ, બંને જોડાયેલા છે આપણી સાથે. અને પૂજાજી, આપણાથી શરૂઆત કરીએ. જે ઇન્કમ ટેક્સ સ્લેબની આપણે વાત કરી રહ્યા છીએ, 2.5 લાખથી જે 5 લાખ કરવાની પણ વાત આવી છે અને છેલ્લા ઘણા વર્ષોથી તેમાં કોઈ ફેરફાર છે તે નથી કરવામાં આવ્યો. તો જો ફેરફાર કરવામાં આવે છે તો શું રાહત છે તે સામાન્ય વર્ગને છે તે મળી શકે છે? સામાન્ય વર્ગ જ્યારે કમાતો થાય ત્યારે જો 5 લાખ અત્યારે ઇન્ફ્લેશન રેટ તમે જોવા જાવ ને તો 5 લાખ સુધીનું બેઝિક એક્ઝમ્પશન લિમિટ આપે તો એને વધારે પ્રોત્સાહન મળે. સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્ન્સ જે ડેવલપ થાય આ દેશમાં તેને બહુ મોટો સપોર્ટ મળશે. કારણ કે જે બીજા નંબરનો સ્લેબ છે ને એમાં સીધો 20% ટેક્સ રેટ છે. એટલે આમાં થાય છે શું કે ફર્સ્ટ 5 લાખ સુધી તમે ગણો ને તો 5% રાખ્યો છે, પણ નેક્સ્ટ સ્લેબ એટલો મોટો છે કે આગળના 5%નો બેનિફિટ પણ ખાઈ જાય છે.
એટલે આજે હું કોઈ બી વસ્તુ જ્યારે ઇનિશિએટ કરું ને, તો નેક્સ્ટ સ્લેબમાં જેવી મારી પહોંચે ને, ઇટ્સ અ કાઇન્ડ ઓફ પનિશમેન્ટ જેવું થઈ જાય. તો એના માટે થઈને એટલીસ્ટ ફર્સ્ટ 5 lakhs આ ટેક્સ સ્લેબ્સની રિવિઝનની ખૂબ જ રિક્વાયરમેન્ટ છે, જેથી કરીને જેમ કિંજલબેને કહ્યું કે પરચેસ પાવર ઓફ પેરિટી વધે. જો તમારું સ્પેન્ડિંગ વધશે તો એ લોકો સેવિંગ્સ પણ એટલું કરશે, પ્લસ હેલ્થ ઇન્સ્યોરન્સની જે 25,000ની લિમિટ છે એ એક્સેપ્ટેબલ છે. પણ હવે જે રીતે આગળ આપણે વધી રહ્યા છે, તો એમાં બી ખાસો બધો વધારવાની જરૂર છે. અને જો હું જાણું તો જેટલું ઇન્કમ તમારી પાસે હાથમાં રહેશે એટલું જ એ મની ફ્લોટ કરશે, એની વેલોસિટી ડેવલપ થાય, અને જેટલું માર્કેટમાં પૈસો ફરશે તેટલું જ એ જીડીપીમાં પણ હેલ્પફુલ થશે. એટલા માટે એ જે એક્સપેક્ટેશન છે તે ખોટી નથી, અને હું માનું છું કે એ થવું જ જોઈએ, બીકોઝ હવે એ લોંગ ડ્યુ છે. હા, ઇકોનોમી ખાસા બધા જર્ક્સમાંથી ઉપર આવી રહી છે, ખાસું બધું ભાર રહ્યો છે કોવિડનો આપણા ઉપર, પણ હવે આપણે એવી પોઝિશનમાં છે જ્યારે આપણું ઓપનિંગ બેલેન્સ 2 લાખ કરોડ ઉપર છે, તો લેગરૂમ છે આપણી પાસે ઇમ્પ્રુવમેન્ટનો. બેલેન્સલી આપણે જો કરવા જઈએ તો આ લેવલે કોમ્પ્રોમાઇઝ કર્યા વગર બીજી જગ્યાએ ડાયવર્ટ કરીને આપણે કરી શકીએ છીએ. અને સીતારામનજી એ બહુ બ્યુટિફુલી બહુ સ્ટેડી રહ્યા છે સિન્સ ધ વે શી હેઝ સ્ટાર્ટેડ ટુ પ્રેઝન્ટ. બહુ જ સ્ટેડી રહ્યા છે એમના એક બજેટમાં, અને એમણે જે સમયે બજેટ આપ્યું છે ને, બહુ ક્રિટિકલ ટાઈમે પણ એમણે બહુ સારું પ્રેઝન્ટેશન આપેલું છે. એટલે આપણે વિશ્વાસ રાખી શકીએ કે જે નંબર્સ એ લોકો આપે છે અને એ પ્રમાણે એની ડિલિવરી બી થઈ છે. જી જી, ચોક્કસથી. અને જે પ્રકારે આપણે વાત કરીએ બેન્કિંગ ક્ષેત્રની વાત કરીએ, આ સિવાય જે સામાન્ય પબ્લિકને જે અલગ અલગ સમસ્યાઓ છે તે નડી રહી છે, ગઈ વખતે કેવી જોગવાઈઓ છે તે કરવામાં આવી હતી, અને આ વખતે આપ શું માની રહ્યા છો કે શું ફેરફાર છે તે કરવામાં આવી શકે છે? પૂજાજી. એક તો કેપિટલ ગેઇન ટેક્સનું હોલ્ડિંગ પીરિયડ જે છે એ યુનિફોર્મ કરવાની જરૂર છે, જો બિઝનેસ ક્લાસને સપોર્ટ કરવા માટે. એના લીધે શું થશે કે ઇન્વેસ્ટમેન્ટનું સેન્ટિમેન્ટ જે હોય ને માર્કેટમાં એ બનેલું રહે છે, નહીતર એ અત્યારના વાતાવરણમાં એને જો ન સાચવ્યું તો શક્યતાઓ છે કે બિઝનેસ યુનિટ્સ ઇમ્પેક્ટ કરશે. અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને અત્યારે આપણે જે 15% કન્સેશન રેટ આપ્યું છે એને પણ એક્સટેન્ડ કરવું જોઈએ, જેથી કરીને શું થાય કે એ લોકો પાસે સફિશિયન્ટ લિક્વિડિટી રહે. કોઈ બી વસ્તુ, જેમ કે હેમાનીબેને બી કહ્યું કે આપણા લોજિસ્ટિક્સ થોડા ડિફિકલ્ટ છે, તો અત્યારે ટેક્સ આપણી પાસે લેગરૂમ છે એને સપોર્ટ કરવા માટે. તો એ કેપિટલ એક્સપેન્ડિચર નો ડાઉટ ઇમ્પોર્ટન્ટ છે, પણ આ બધી વસ્તુઓથી શું થશે કે જે સેલ્ફ ડ્રીવન ઇકોનોમીનો નેચર છે આપણો, એ જળવાઈ રહે છે. જી જી, ડૉક્ટર કિંજલજી, જે પ્રકારે આપણે વાત કરીએ હવે દેશની ઇકોનોમીને લઈને તો વાત કરી, હમણાં હિમાનીએ જે પ્રકારે આત્મનિર્ભર ભારતની વાત કરી, અને દેશનું જે દેવું આપણે વાત કરીએ, અત્યારે આત્મનિર્ભર ભારતની વાત કરતા હોઈએ છીએ, પરંતુ તેના આધારે જે દેવું ઘટાડવાની પણ વાત છે તે કરતા હોઈએ છીએ, કારણ કે દેશમાં જ બધું જે થતું હોય છે, દેશના જે લોકોને જ રોજગારી છે તેના દ્વારા મળતી હોય છે. અને સરકારી આંકડા પ્રમાણે ગયા વર્ષે જે વાત કરવામાં આવી હતી 50 લાખ નોકરીઓ આપવાની આત્મનિર્ભર ભારત યોજના થકી, અને 70 લાખનો આંકડો છે તે સરકારી રેકોર્ડ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. ત્યારે દેશનું દેવું ઘટાડવા માટે આત્મનિર્ભર ભારત યોજના કેટલી ઉપયોગી સાબિત થઈ શકે છે અને તેના પર કેટલો ભાર મૂકવો જોઈએ? આત્મનિર્ભર ભારત એ બહુ સદીઓ પહેલા તો હતું જ, બરાબર. આ કોઈ નવો કન્સેપ્ટ નથી, પણ વચ્ચે કેટલીય સદીઓ સુધી, કેટલાય વખત સુધી જેને કહેવાય કે આપણી પર જે આક્રમણો થયેલા હતા, ગુલામીની ગર્તામાં ધકેલા હતા, એના કારણે ઘણું ભૂલાઈ ગયું. એટલે આપણો દેશ તો એવો હતો કે સૈકાઓ પહેલા બીજા દેશોમાં મરી મસાલા એક્સપોર્ટ કરતું, અને એ લોકોને અહીંયા થ્રુ ખબર પડતી કે ભાઈ આવી વસ્તુ પણ છે, ખાવા પીવામાં વપરાતી વસ્તુઓ. આપણે સૌથી પહેલા ભલે રાઈટ બ્રધર્સ કહે છે કે ભાઈ અમે પ્લેન બનાવ્યું, પણ ભાઈ અમે તો આત્મનિર્ભર એની પહેલા હતા, સદીઓ પહેલા અહીંયા પ્લેન. એટલે આ કન્સેપ્ટ નવો નથી, પણ બધું ભૂલાઈ ગયેલી જ્ઞાન જે કહેવાય કે એ પાછું આવે અને ફરીથી પાછા આપણે આત્મનિર્ભર થઈએ દિશામાં ફૂલ ફોર્સ. એટલે કે ખાલી ગવર્મેન્ટ જ નહીં, પણ સિટીઝન બી લાગી જાય, સંસ્થાઓ બી લાગી જાય,
એજ્યુકેશન સિસ્ટમ બી લાગી જાય, કઈ રીતે જ હ્યુમન કેપિટલ ડેવલપમેન્ટ થાય, આ બધી જગ્યાએ સરકાર ભાર આપી રહી છે. 2021 નું તમે બજેટ જોશો, સૌથી મોટું જેને એલોકેશન હતું હ્યુમન કેપિટલ પર હતું. અને હ્યુમન કેપિટલની જયારે વાત કરીએ ત્યારે કોઈ એક વર્ષના બજેટ ઉપર એનો ખાલી માત્ર સીમિત ના થઈ જાય, એ લોંગ ટર્મ વિઝન સાથે આવે. 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષના વિઝન સાથે હ્યુમન કેપિટલ ડેવલપ થતી હોય છે, કારણ કે એની આધારે બાકી બધા એગ્રીકલ્ચર સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, એ બધા ઉપર એ હ્યુમન કેપિટલ જ કામ કરતા હોય છે, અને હ્યુમન કેપિટલ જ મશીન્સ ને રોબોટ્સ બનાવતા હોય છે અને એઆઈ બનાવતા હોય છે. એટલે આ બધા ઉપર સરકારે આજથી નહીં, ઘણા વર્ષોથી કામ ચાલુ કર્યું છે અને આપણને લોંગ ટર્મ લાંબા ગાળાના બજેટો પણ આપ્યા છે, એનું વિઝન આપ્યું છે. એટલે આપણે માનીએ કે આ વર્ષે પણ આત્મનિર્ભર ભારતની સ્કીમ, કે જેને કે સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડેવલપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, જે પણ કઈ બધા પ્રોજેક્ટ છે ફૂલ ફોર્સથી પાછા એક્ઝિક્યુટેડ જ રહે એવી આપણે આશા કરીએ. એના રિલેટેડ બજેટ સસ્ટેન કરવા માટેની પોલિસીઓ અને યોજનાઓ જે બનાવી છે એને સસ્ટેન કરવી બી બહુ અગત્યની છે, અને મેન્ટેન કરવી બી બહુ અગત્યની છે. એની ઉપર ધ્યાન આપે સરકાર આ વર્ષે, અને આ વર્ષનું જે બજેટ છે મોસ્ટલી જેને કહેવાય કે સસ્ટેન કરવા માટેનું બજેટ હશે. મેં પહેલા પણ કહ્યું કે બહુ ગ્રોથ ઓરિએન્ટેડ રહેવાના બદલે જે વસ્તુઓ, જે યોજનાઓ, પોલિસીઓ ચાલુ છે ચાલુ રહે, સારી રીતે એક્ઝિક્યુટ થાય, એફિશિયન્સીથી ને ઇફેક્ટિવનેસથી એક્ઝિક્યુટ થાય, એટલે કે એટલા જ રિસોર્સિસમાં વધારે સારું પરિણામ આવી શકે, એ પ્રકારની બજેટ ઉપર સરકાર ધ્યાન આપે એવું દેખાય છે. પણ જે ટેક્સ સ્લેબ્સની વાત કરી, હાઈ લેવલ પર ઇમ્પોર્ટન્ટ છે કે એ સુધરે. અને મને એક વસ્તુ ખબર નથી પડતી, લેમેન, તમે મને અર્થશાસ્ત્રીની દ્રષ્ટિએ નહીં, પણ હું એક સામાન્ય ટેક્સ પેયરની દ્રષ્ટિએ જોઉં તો મને એ વસ્તુ ખબર નથી પડતી કે ભાઈ 5-5 લાખના જ કેમ સ્લેબ સેલેરીમાં મૂકવામાં આવે, કે 5 લાખ સુધી આટલો ટેક્સ, 10 લાખ સુધી આટલો ટેક્સ, પણ વચ્ચેના સ્લેબ આપો ને. હું 6 લાખ કમાતી હોઉં તોય હું 20% આવું, ને હું 10 લાખ કમાતી હોઉં તોય હું 20% આવું. એવું કેવી રીતે થાય? એક જ લાકડીએ બધાને હાંકો, એ કેવી રીતે થાય? 6 લાખ કમાનારો મધ્યમ વર્ગમાં આવે, 10 લાખ કમાનારો ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવે. દરેકની રિક્વાયરમેન્ટ જુદી છે, દરેકની લાઈફસ્ટાઈલ જુદી છે, દરેકનું સ્ટેન્ડર્ડ જુદું છે, દરેકનું સ્પેન્ડિંગ જુદું છે. તો દરેકને, એટલે 6 લાખ વાળાને 20%માં શું કામ મૂકો છો? વચ્ચેનો સ્લેબ મૂકો ને, 5 પછી સીધો 20%, 10, 12, 15, 18 એવા આંકડાઓ બી છે. સ્ટેપ વાઇઝ જાઓ, સેલરીના સ્લેબ્સ 5 થી 6, 6 થી 7, 7 થી 8, 8 થી 9 એવા નાના નાના રાખો, જેથી કરીને બધા ઉપર એક જેને કહેવાય કે એક કોરડો ના પડે ટેક્સનો. આવું કેમ ના કરી શકે સરકાર? ધીસ ઇઝ વોટ ઇઝ કોલ્ડ ન્યૂ થિંકિંગ. લિમિટ જે હેલ્થની છે 5 લાખમાંથી 10 લાખ કરીએ છીએ, બરાબર? તો પછી ઇન્કમ ટેક્સમાં 80 જે મેડિક્લેમની લિમિટ જે છે એ ડબલ કરી, એ પણ જરૂરી છે ને. ચલો, માગટ તમે દેશના અમુક વર્ગના લોકોને આપશો, પણ જે લોકો જાતે કમાઈને પોતાનો હેલ્થ પોલિસી લે છે એ લોકો માટે શું? તો એ લોકોને એટીડીમાં રાહત મળવા માટે વધારે, એ લોકોએ બી 10 લાખનું જાતે ઇન્સ્યોરન્સ લેવું પડશે ને. સરકાર જો ગરીબોને કે ના પોસાતા લોકોને 10 લાખનું મેડિકલ કવર ઇન્સ્યોરન્સ આપવા તૈયાર થતી હોય, તો જે કમાનારો સેલરી ક્લાસ વર્ગ છે કે ઉદ્યોગપતિ, એ લોકો બી પોતાનો વીમો 10 લાખ કરશે ને. તો 10 લાખ પહેલા 5 લાખ લેતા હોય તો એ લોકો બી 10 લાખ કરશે, ફેમિલી ફ્લોટર. તો પછી એનો પણ વધારે પ્રીમિયમ આવશે, તો પછી એની બી ટેક્સ લિમિટ વધારો. એટલે આવા એજ્યુકેશન ફીસ કેટલી બધી વધી ગઈ છે, તો એજ્યુકેશન ફીસની જે રાહત છે ટેક્સમાં, એનો સ્લેબ નહીં વધારવાનો, એનો પણ વધારો. કાં તો પછી એજ્યુકેશનની ફીસ ઓછી કરાવડાવો સરકાર તરીકે શાળાઓ, સંસ્થાઓમાં જઈને. એટલે આ બધી વસ્તુઓ એક વસ્તુ નથી હોતી. જ્યારે બજેટમાં મને એવું લાગે છે કે આ બજેટમાં મધ્યમ વર્ગને ધ્યાન આપવું જરૂરી છે. દરેક બજેટમાં મધ્યમ વર્ગને ભૂલી જાય છે. ગરીબ વર્ગને 80 કરોડ લોકોને 2 વર્ષ સુધી જમાડે છે, પણ બિચારો જે પેલો મધ્યમ વર્ગ કે લોઅર મિડલ ક્લાસ છે, એ કોની પાસે લેવા જાય? એ કેવી રીતે સસ્ટેન કરે? એટલે એના ઓરિએન્ટેડ આખું બજેટ હોવું જોઈએ, અને એમએસએમઈ રિલેટેડ સસ્ટેન થાય, એ એમએસએમઈ નાના ઉદ્યોગો સસ્ટેન થાય, એ રિલેટેડ બજેટ હોવું જોઈએ, એવી અપેક્ષાઓ છે. આપણી પાસે પણ આવી છે ટેક્સની જે વાત કરી છે, સ્લેબની પણ આપણી પાસે આવી છે, એનો જવાબ લેવા માટે રાજેન્દ્ર શેખાવત જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ, ઉદ્યોગપતિ, શું અપેક્ષાઓ અત્યારે આપને લાગી રહી છે કે બજેટમાં હોવી જોઈએ? જે ગઈ વખતની બજેટ પણ આપણે જોયું છે તેમાં, અને આ વખતે જે નવી જે હવે આવવાનું છે બજેટ, શું અપેક્ષાઓ લાગી રહી છે આપને?
આમાં એવું છે સાહેબ કે ગઈ વખતનો જે બજેટ હતો એના કરતા આ વર્ષનું જે બજેટ છે એ કંઈક મને બહુ ઉમ્મીદ છે કે મધ્યમ વર્ગના જે લોકો છે એમની માટે બહુ સારા સમાચાર એમાં આવશે. જ્યાં સુધી હું જોયું છે અને મોર્નિંગથી હું એક બે ચેનલ બી જોયા, મોર્નિંગમાં જોતો હતો, તો આમાં ઘણી બધી મને એમ લાગે છે કે આ બજેટની અંદર મધ્યમ વર્ગને 99% સાચવી લેવામાં આવશે. અને એક જે ઇન્કમ ટેક્સના જે સ્લેબની વાત છે એ 2 લાખથી જે 5 લાખની વાત કરે છે, ખરેખર આ થવું જોઈએ. બેનશ્રી અત્યારે એક ખાસ વાત કરી કે જે ટેક્સ પેયર છે 5 લાખ કમાવાના ને 5% અને 10% અને જે સ્લેબ છે, ખરેખર આ સ્લેબ 6 લાખ 8 લાખ 9 લાખ જે કમાવે છે, આવી રીતના જો સિસ્ટમ વાઇઝ હોય ને 5 થી 7%, 9%, 8%, 10%, 12%, તો કદાચ બધા લોકો એમાં આવી જાય છે. હવે સમજો એક વ્યક્તિ છે, નોર્મલ જે કન્ડિશનના જે મીડિયમ જે લોકો છે એની તો કોઈ એ જ નથી. જે ગરીબ માણસો છે, એકદમ તદ્દન ગરીબ છે, એ બી ટેક્સ તો આપી જ રહ્યું છે સાહેબ. એ ભલે ને મોબાઈલ લેવા જાય તોય ટેક્સ તમને આપે જ છે, એ દરેક કોઈ મોટરસાયકલ લેવા જાય તોય ગરીબ બી ટેક્સ તો આપી જ રહ્યો છે, નો ડાઉટ. મેં આખો જે જોયું એની અંદર કે આ ગયા જે સ્લેબની અંદર લગભગ 40% જે છે ને મધ્યમ વર્ગના ને નાના લોકોએ ટેક્સ આપ્યું છે. જો કે પૈસાવાળા જેટલા મોટા લોકો છે આ ખાલી 10% ટેક્સ આપ્યું છે. તો સિસ્ટમ કેવું છે સાહેબ કે મને એવું લાગે છે કે આ વખતે જ્યાં સુધી હું નિર્મલાજીને ઓળખું છું, એમના કામની જે રીતને સમજુ છું, મને એવું લાગે છે કે આ સમયનો ટેક્સ જે છે, આ સમયનો જે સિસ્ટમ આવશે, બજેટ જે આવશે, એ બહુ સારો અને મધ્યમ વર્ગના લોકો માટે શુભ સમાચાર લાવશે એવી કામના છે. જે પ્રકારે આ ટેક્સ સ્લેબની બંને વાત કરી કે કેમ આ રીતનું કરવામાં ના આવે છે, 5-10 જે પ્રકારે છે, આપનું શું મંતવ્ય છે? જેવું કે એવું સરકાર વિચાર કરશે કે કેમ, અને તેનાથી શું ફાયદો થશે? ખૂબ સારી વાત છે. ન્યૂ રેજિમ જે એ લોકોએ લાવ્યું હતું એમાં મલ્ટિપલ સેગમેન્ટ્સ ઓલરેડી એ લોકોએ કરેલા છે. વિચારવું જોઈએ, તે દિશામાં પણ વિચારવું જોઈએ, કારણ કે જે 5 લાખથી 10 લાખ વચ્ચેનો મેં કહ્યું ને એ પ્રમાણે 20%નો સ્લેબ બહુ જ મોટો છે. એ ત્યાંથી કન્સેશનલ રાખો ને તો ઇવન ટેક્સ રિટર્ન ભરવાવાળા બી વધી જશે. આમાં શું થાય કે 5 લાખથી 10 લાખ વચ્ચેનો જે 20%નો થાય ને એમાં જે મેન્ડેટરી આવે ને એમાં એટીસીની લિમિટ એમને નડી જાય છે કે એટીસીમાં ખાલી 1.5 લાખનું જ ઇન્વેસ્ટમેન્ટ છે. જે મોટા ભાગે 10 લાખ સુધીની જે સેલરી ઇન્કમ કમાતા હોય ને એને પીપીએફ કે એવા એલઆઈસી એક લઈ લીધી એટલે પૂરું થઈ ગયું. હવે આવ્યું કયું સેક્શન? તો એટીડી મેડિકલ ઇન્સ્યોરન્સનું, એમાં વધુ ને વધુ 25,000. તો તમે પછી એક બાજુ તમે એવું વિચારો કે જે એ ટેક્સ પેયર્સ છે એ લોકો સાઇઝેબલ કન્ટ્રીબ્યુટ કરે છે ટેક્સમાં, જેમ રાજેન્દ્રભાઈએ કર્યું, દરેક વ્યક્તિ ટેક્સમાં કન્ટ્રીબ્યુટ કરતો જ હોય છે, ઇનડાયરેક્ટ ટેક્સમાં કરતો હોય કે ડાયરેક્ટ ટેક્સમાં કરતો હોય. સવાલ ત્યાં આવે છે કે જ્યારે એ લોકો પછી લાસ્ટ મિનિટ પોલિટિકલ કન્ટ્રીબ્યુશન્સ વધી જાય તો એમાં કોઈ નવાઈ નથી, કારણ કે એ 10 લાખ સુધીનો કમાવાનો જે હોય ને, હવે મેજોરિટી આપણું દેશ એ જગ્યાએ છે જ્યાં આપણે સર્વાઈવલ મોડથી ઉપર આવી ગયા છે. આજકાલના યુથ બધા જે છે એ હવે સર્વાઈવ નથી કરતા. જે આપણા પેરેન્ટ્સે કે જે આપણા મા બાપે સર્વાઈવલ મોડ ઉપર લાઈને સ્ટ્રગલ આવી છે એ અત્યારના યુથ નથી. એ લોકો 20 વર્ષના યુટ્યુબર્સ જોઈ લો, એવરીબડી, બધા જ કોમન વર્ગ વધી ગયો છે. મિનિમમ ઇન્કમ આજે 10 લાખ સુધીની બહુ જ નોર્મલ થઈ ગઈ છે. માટે કરીને વધારે જરૂરી છે કે એ લોકોને જો તમારે સાચી રીતે સિટીઝન્સને તમારે ખરેખર તમારે ડેવલપમેન્ટ કરવું હોય ને તો ટેક્સ સ્લેબ્સ રિવાઇઝ કરવા જ પડે. કારણ કે આમાં કેવું થાય કે પછી તમે જ એમને રસ્તો બતાવો છો ખોટા રસ્તે પર વધારે જવાનું. પછી પોલિટિકલ કન્ટ્રીબ્યુશન વધી જાય અને પછી તમે નોટિસ ઇસ્યુ કરો ને ટેક્સ એમની પાસેથી વસૂલ કરો, એ ખોટું છે. એના કરતા એમને 12% ને 5% પછી સીધો 20% પર શું કરવા લઈ જાઓ છો? અને પછી એટીસીની લિમિટ બી વધારે ના હોય. હવે આજે હું ઘરમાં કમાતો થઉં તો મારી લાઈફ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધે, બરાબર છે, તો હોમ લોનનો અમાઉન્ટ કેટલો મોટો થઈ જાય. માણસ લોન લઈને લે તો અગેન એટીસીની લિમિટ એક્ઝોસ્ટ થઈ જાય છે. તો મારું મેજોરિટી પોર્શન હું કમાઉં છું છતાંય મેન્ડેટરી સેવિંગ્સ અને જે એટીસીના રેટ્સ છે, જે પીપીએફના રેટ્સ છે, જે ગવર્મેન્ટના રેટ્સ છે, એના રેટ ઓફ રિટર્ન બી 8% સુધી રેસ્ટ્રિક્ટેડ છે. એનાથી વધારે બી નથી મળતું. એટલે એને જો ઇન્ટેલિજન્ટલી એનું ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો ડાયવર્ટ કર્યું હોય તો રિયલ એસ્ટેટ માર્કેટમાં બી રિટર્ન એટલું નથી,
કે એ નથી, તો એ જાય ક્યાં? એ પોલિટિકલ કન્ટ્રીબ્યુશન જ કરે. એટલે ઇટ ઇઝ ઇનડાયરેક્ટલી ઇન્ડ્યુસ થઈ રહ્યું છે કે તમે જ પ્રોત્સાહન આપી રહ્યા છો. એના કરતા ટ્રાન્સપરન્સી વધારી દો ને. 20 લાખ સુધી તમે એવો રાખો કે એ 20 લાખ સુધી તો હવે 10% રાખે ને, હું એવું કહીશ તો બી વાંધો નથી, કારણ કે હવે આજકાલની ઇન્ડિયા ઇઝ more than 50 to 60% population is about 25 to 45 ના એજમાં છે. તો અને આપણે સર્વાઈવલ મોડમાંથી હું એવું કહીશ બહાર આવ્યા છે, જે સારી વસ્તુ છે, તો એને સપોર્ટ આપો. ધેટ ઇઝ ધ થિંગ. અને એ જ રીતે એમ્પ્લોયમેન્ટ વધશે. એટલું આત્મનિર્ભર ભારત ઉપર આપણે એમ્ફેસિસ આપીએ કે આપણે એવું વિચારીએ કે આત્મનિર્ભર ભારત બનાવવું છે, પણ એને માટે ડિલિવરી બી એટલી ઇમ્પોર્ટન્ટ રહેશે. ખાલી પ્રોડક્શન વધીએ પણ ક્વોલિટી ડિલિવરી બી એટલી ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આપણે વાત કરી 1.5 લાખની લિમિટ, શું તેના પર વિચારણા કરવામાં આવી શકે છે આ વખતે? તેની જો લિમિટ વધારવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે એમાં ફાયદો છે તે થઈ શકે છે એટીસીની લિમિટમાં? ચોક્કસપણે. હા, અને એ બી 1.5 લાખથી 3 લાખ સુધી એક્સપેક્ટ કરી રહ્યા છે, જે ખોટું નથી, અને થવું જ જોઈએ, કારણ કે આપણી પાસે લેગરૂમ બી છે. રાજેન્દ્રભાઈ, ઉદ્યોગ ક્ષેત્રે અને વેપાર ક્ષેત્રે વાત કરીએ તો શું અપેક્ષાઓ આપને છે કે આ વખતે સરકારે તેમાં કંઈક વિચારણા કરવી જોઈએ? સર, સરકાર ઉદ્યોગ ક્ષેત્રમાં કેવું છે કે જે મોટા ઉદ્યોગપતિઓ છે એમની માટે તો ઘણી બધી સુવિધાઓ છે જ ઓલરેડી સરકાર દ્વારા કરેલી છે. નાના જે ઉદ્યોગ છે, હું એમ ઈચ્છું છું કે ગ્રામો ઉદ્યોગ ઉપર ખાસ કરીને સરકારને ધ્યાન આપવાની જરૂર છે. આપણા દેશની અંદર, આપણા આખા દેશની અંદર દરેક, જેમ તમે સ્ટેટ વાઇઝ છે ને, દરેક સ્ટેટની કંઈ ને કંઈ લોકલ પ્રોડક્શન કંઈક હોય જ છે એનું. જો આ હાટ, જેને આપણે હાટ કહેતા હોય, હાટ બાજારો જે છે, આ ઉપર જો ધ્યાન વધારે આપવામાં આવે ને, તો લગભગ હું એમ કહી શકું છું તમને કે ટેક્સ પેર બી વધી જશે, અને જે લોકોને આજે નોકરી વિહોણા જે છે એમને કામ બી મળી શકશે. અને વિશેષ કરીને આ જો લોકલ જે બી પ્રોડક્શન થતા હોય એની ઉપર જો સરકાર ધ્યાન આપે તો મારે અને ઉદ્યોગપતિ જે છે આ લોકો ઉમ્મીદ જેમ બધાને હોય, જેમને બી હોય છે કે નહીં આમાં કઈ, જેમ ખાસ કરીને જે વાત કરીએ છે, હું હજી બી જે બેન થી હું છે ને સહેમત છું, બેને ખાસ વાત કરી કે આ જે ટેક્સ નું જે આ લોકો કરે છે એને થોડુંક સુધારવાની જરૂર છે. જો દરેક થોડુંક નોર્મલ કરી નાખે ને તો ગ્રાઉન્ડ લેવલના જી આ હિસાબે મારી જ્યાં સુધી હું બિઝનેસમેન છું, સમાજ સેવક છું, અને લોકોમાં ઘણો બધો મળું છું, લોકોને ગરીબોને મળું છું, હું અમુક ગામોમાં હું જાઉં છું. આપ વાત કરો કે આયુષ્માન કાર્ડ શું છે લોકોને ખબર નથી. અમુક ગામડાઓમાં જેમ ડાંગ વિસ્તાર છે અથવા તો સાગબારા વિસ્તાર છે, એની અંદર આપણે ગુજરાતની સરકારની શું યોજનાઓ છે, આવી યોજનાની કોઈ ખબર નથી આ લોકોને. તો આ લોકો સુધી બધી આ યોજનાઓ પૂગે અને આ લોકોના જે ગ્રામોદ્યોગ છે એની ઉપર વિશેષ કરીને ધ્યાન આપે તો મને એવું લાગે છે કે આપણો ભારત જે આત્મનિર્ભર ભારતની બેને વાત કરી રહ્યા છે એ કદાચ સાક્ષાત થઈ શકે છે. જી ચોક્કસથી. તો આ એ ગ્રામોદ્યોગ અને તે આત્મનિર્ભર ભારતની પણ વાત કરીને ટેક્સ લેબમાં જે પ્રકારે શું ફેરફાર કરવા જોઈએ તેમાંથી તો લોકોને લાભ મળી શકે છે. કિંજલજી, એક સવાલ પણ થોડો રાજકીય થઈ જશે, પણ એનો પણ જવાબ મારે લેવો છે, કારણ કે હવે આ વર્ષે આપણે વાત કરીએ તો 9 જેટલી અલગ અલગ ચૂંટણીઓ યોજાવાની છે. 2024માં લોકસભાની ચૂંટણી છે, તેની પહેલાંનું આ પૂર્ણ બજેટ છે. એટલે કે જે પ્રકારે હમણાં રાજેન્દ્રભાઈએ કહ્યું કે 99% જે મધ્યમ વર્ગ છે, સામાન્ય વર્ગ છે, તેમને સાચવી લેવાશે. આપને લાગે છે કે આ ચૂંટણીઓની અસર આ વખતે પૂર્ણ બજેટમાં સામાન્ય વર્ગને વધારે સાચવાશે? છેલ્લા 2-3 બજેટથી મારી એવી અપેક્ષા હતી કે મધ્યમ વર્ગને અનુરૂપ થાય એવું બજેટ આવે, પરંતુ એમાં ઓફકોર્સ મધ્યમ વર્ગને અનુકૂળ થાય એવી ઘણી જેને કહેવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ મળી, પણ સીધું એના હિસ્સાને અસર કરે એવી વસ્તુઓ ઇન્ક્લુડ નહોતી થઈ. એટલે એવી વસ્તુઓ ઇન્ક્લુડ થાય એ એટલા માટે જરૂરી છે કારણ કે એ
નીડ ઓફ ધી ટાઈમ છે, એટલા માટે જરૂરી નથી કે ચૂંટણી આવી રહી છે. અને મને એવું લાગે છે કે આ સરકાર એટલી તો હિંમત વાળી છે કે એણે એવા ઘણા પગલા લીધા છે કે જે જરૂરી હોય, લોકોને ગમે કે ના ગમે, પરંતુ સિસ્ટમ માટે, અર્થતંત્ર માટે, દેશ માટે જરૂરી હોય એવા ઘણા મક્કમ અને મજબૂત પગલા લીધા છે. એટલે જો એ અર્થતંત્રને રિલેટેડ પણ મજબૂત કે મક્કમ પગલું લેવાનું હશે અને કદાચ એ લોકોને ના ગમે એવું હશે તો પણ એ લેશે. એટલે પછી એ ભલે 370 હોય કે પછી નોટબંધી હોય કે જીએસટી ની એન્ટ્રી હોય, આવા ઘણા એવા જેને કહેવાય વિરોધ ઉભો થાય એવા નિર્ણયો પણ લીધા છે, પરંતુ એ જરૂરી હોય તો લીધા છે અને આગળથી પણ લેશે. એટલે મને એવું નથી લાગતું કે મત લેવા માટે થઈને બજેટ ડિઝાઇન કરે કે જેને કહેવાય ગ્લોસિયર બનાવે, એવું આને કરવાની જરૂર નથી. કારણ કે એટલો મોટો ચાહક વર્ગ છે કે ઘણા એવા પગલા છે કે લોકો સુધી પહોંચ્યા છે, એટલે એને મત તો મળી જશે આવનારી ચૂંટણીઓમાં, અને નહીં મળે તો એ ચિંતા કરે એવી આ સરકાર નથી, પરંતુ દેશ માટે સારું કરશે એવી આપણી અપેક્ષાઓ છે. એટલા માટે એટલે આટલી સીટો આપીને ત્યાં બેસાડ્યા છે. એ મત લેવા માટે પોતાના ઇન્ડિવિજ્યુઅલ હિત માટે કામ કરે એટલે લોકોએ નથી બેસાડ્યા ત્યાં, દેશ માટે સારા કામ કરે એટલા માટે બેસાડ્યા છે. એટલે આવું મત માટે ના બજેટ બનાવે એવી આપણે પ્રાર્થના કરીએ. જી જી, ચોક્કસથી. કયા અંતમાં નાનકડો જવાબ, કયા સેક્ટર આપને લાગે છે કે આ વખતે તેના પર વધારે ધ્યાન છે તે આપવામાં આવી શકે છે? જી, મને એવું લાગે છે કે ડિફેન્સ ટેકનોલોજી ઉપર ધ્યાન અપાશે, એજ્યુકેશન ઉપર અને હેલ્થ ઉપર એક્સેસિવ ધ્યાન આપવાની જરૂર છે. ઓફકોર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ ઉપર તો સારું ગઈ વખતે ઇન્ક્રીઝ કર્યું જ હતું, કેપિટલ એક્સપેન્ડિચર પર ઇન્ક્રીઝ વધારેલું હતું, એટલે એ તો એઝ ઇન સિંક જશે, એમાં બહુ વધારે ના પણ એટલો મોટો ઉછાળો ના આવે, કદાચ એને સસ્ટેન કરી દે એ લેવલને એવું લાગે. પણ મને એવું લાગે છે વુમન લેડ ઇન્ક્લુઝિવનેસ બહુ જરૂરી છે. એટલે કારણ કે જો કોઈ પણ ઇકોનોમીને સર્વાઈવ કરવું હોય તો જેટલી પોપ્યુલેશન હોય બધી કન્ટ્રીબ્યુટ કરે તો જ એ ફૂલ ફ્લરિશ થાય ઇકોનોમી. અધરવાઇઝ શું થાય કે એક મોટા પર્સન્ટેજ પોપ્યુલેશનને તમે ભણાવો ગણાવો, પણ જો એ પ્રોડક્ટિવ ના થાય, નોન પ્રોડક્ટિવ રહી જાય, તો પછી દેશ ક્યાંથી ઊંચો આવે. એટલે મને લાગે છે વુમન લેડ ઇન્ક્લુઝિવનેસ માટે ખૂબ મોટા પોલિસી બનાવવા માટે આ બજેટ ફોકસ કરશે, જેથી એ વર્કફોર્સમાં જોડાય, એ ઉદ્યોગોમાં, ગૃહ ઉદ્યોગોમાં જોડાય, ફોરેસ્ટ્રી એગ્રીકલ્ચર રિલેટેડ ઉદ્યોગોમાં જોડાય, પશુપાલન રિલેટેડ ઉદ્યોગોમાં જોડાય, મત્સ્યોદ્યોગ રિલેટેડ ઉદ્યોગોમાં જોડાય. એટલે વુમનની ઇન્ક્લુઝિવનેસ વધે એના માટેના પ્રયાસો કરવા ખૂબ જરૂરી છે, તો જ સસ્ટેન થાય ઇકોનોમી. પૂજાજી, માર્કેટની સ્થિતિની આપણે વાત કરીએ કે બજેટમાં માર્કેટ પર પણ નજર છે તે રહેતી હોય છે. શું ઈચ્છી રહ્યું છે માર્કેટ, અને વાત કરીએ રોકાણકારોને પણ આપણે વાત કરીએ તો કેવી રીતનું બજેટ હોય છે, તો માર્કેટ પર પણ તેની અસર છે તે સીધી અને સારી એવી પડતી હોય છે. જે પ્રકારે હમણાં પણ આપણે જોયું કે 400 પોઈન્ટનો ઉછાળો શરૂઆતમાં જ જોવા મળ્યો. છેલ્લા 45 બજેટનું બી એનાલિસિસ કરીએ ને તો માર્કેટના સેન્ટિમેન્ટ એઝ ઇટ ઇઝ રહ્યા છે. એટલે જેમ કે જો માર્કેટ ઘટવાનું હોય તો એ ઘટતું જ હોય છે, બજેટ આવ્યા પછી વધી નથી જતું, એમાં ફ્લક્ચ્યુએશન્સ નથી હોતા. અને જો એ રાઇઝિંગ ટ્રેન્ડમાં હોય તો એ જ દિશામાં રહે છે. હવે એવી પરિસ્થિતિ આવીને ઊભા છીએ કે જ્યાં આપણા દેશના વ્યક્તિઓ શોર્ટ સેલર્સ છે, અને એવું નથી કે એ લોકો બજેટને જ ધ્યાનમાં રાખીને સ્ટોક માર્કેટ ઉપર પ્લે કરી રહ્યા છે. બીકોઝ હવે ખબર છે કે અને અત્યાર સુધી જે બજેટ આવ્યા છે એમાં જેમ કિંજલબેને દર્શાવ્યું કે જે પગલા લેવા પડ્યા છે એ આપણને ગમે કે ના ગમે, દેશના હિત માટે લેવાયા છે તો એ લેવાના છે. એ હવે પીપલ એટલે મધ્યમ વર્ગથી માંડીને દેશના બધા જ જનભાગીદારીમાં જે પ્રાઇમ મિનિસ્ટર માનતા હોય એ એવું નથી કહેતા કે હું બધું જ કરી લઈશ. એ એવું કરશે કે આપણે પણ ભાગ લેવો પડશે, આપણને ગમે કે ના ગમે, કારણ કે પ્રોસ્પેક્ટ્સ લાંબા છે, એમનું વિઝન એ રીતનું છે. અને આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને ડિફેન્સમાં બી ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર છે, કારણ કે બધા સેક્ટર છે. પૂજાજી, આપણે રોકવા પડે છે, અત્યારે સમય થઈ ગયો છે 11 વાગે. થોડીક જ વારમાં સંસદ જે બજેટ છે તે રજૂ કરશે નિર્મલા સીતારામન. અત્યારે આપણી સાથે મહેમાન જોડાયા રાજેન્દ્રભાઈ, પૂજાજી અને ડોક્ટર કિંજલ, આપ ત્રણેયનો આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ.
તો દર્શક મિત્રો, બજેટ 2023 થોડીક જ વારમાં હવે નિર્મલા સીતારમણ કે જે સંસદમાં પહોંચશે અને ત્યાંથી જે રજૂ કરશે બજેટ. અત્યારે વાત કરીએ તો ઓમ બિરલા પણ જે ત્યાં પહોંચી ચૂક્યા છે સંસદમાં અને તમામ સભ્યો છે તે પણ પહોંચી ચૂક્યા છે. દ્રશ્યો આપ જે પ્રકારે જોઈ રહ્યા છો, સીધા જ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો કે બસ હવે થોડીક જ ક્ષણોમાં જે બજેટ છે તે રજૂ થશે. સ્પીકર છે તે પહોંચી ચૂક્યા છે અને સ્પીકર હવે જે આગળ છે કાર્યપદ્ધતિ છે તે હવે આગળ વધારશે અને બજેટ રજૂ થવાનું હવે થોડીક જ વારમાં છે શરૂ થશે. નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. Honorable Speaker, I present the budget for 2023-2024. This is the first budget in Amrit Kal.